તો જય માતાજી મિત્રો, આ ભાઈ આવી ગયા છે, એમને બેંક એકાઉન્ટ મિત્રો જોઈન થતું નહીં. તો જો તેમને અર્નિંગ જુઓ તમે, એમને $75 છે અને આવું ઈરોડ બતાવે છે. તમે જુઓ એમને ડોલર પણ મિત્રો ઘણા છે. આ જુઓ તમે, આટલા બધા ડોલર છે પણ એમને હજુ પે આઉટ એડ કર્યું નથી. ત્યાં ભાઈ આવી ગયા હતા મારી પાસે કે આમાં શું આપણે શું ઉમેરવું, શું નહીં. હું તમને દરેક વસ્તુ કહીશ મિત્રો કે આ વસ્તુ આપણે ઉમેરવી. અને અકાઉન્ટ ઉમેરતા આપણે ખૂબ જ મિત્રો બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે આ અકાઉન્ટ એક વખત જ ઉમેરાય છે અને પછી સીધું 90 દિવસ પછી જ અપડેટ કરવાનો ઓપ્શન આવે છે. તો આ જો હું તમને બધું શીખવાડીશ. તો જો મિત્રો, સૌથી પહેલાં આપણે આ ઈરોડ હોય એના ઉપર ક્લિક કરવાનું ગેટ પેડમાં. તો આ તમે જુઓ, એમની બધી આ ભાઈની બધી માહિતી આવી જશે. અને આ તમારે આ બે નામ બહુ ધ્યાન રાખવાના, કારણ કે સિગ્નેચરમાં આપણે આ નામ જ ઉમેરવાના રહેશે મિત્રો. આ જુઓ તમે, એ આપણે પ્રોસેસ આગળ કરીશું. અહીંયા ઇન્ડિયા અને અહીંયા બિઝનેસમાં ઇન્ડિવિજ્યુઅલ જ કરવાનું મિત્રો. અહીંયા આ નામ તો રેડી છે, સેલું નામ. અહીંયા આપણે સિટી બધું ઉમેરી દેવાનું છે મિત્રો. અહીંયા જે પણ આપણી સિટી હોય એનું નામ ઉમેરી દેવાનું છે. અહીંયા સ્ટેટ ગુજરાત, તો ગુજરાત તમે કોઈ પણ હોય એના. આ જો મિત્રો, અહીંયા નેક્સ્ટ કરવાનું છે આપણે. નેક્સ્ટ કરીને મેન પ્રોબ્લેમ મિત્રો અહીંયા હોય છે, હું તમને દેખાડું છું. જો મિત્રો, પહેલું જ તમારે સિલેક્ટ કરવાનું બેંક ટ્રાન્સફર, કારણ કે તેમાં $25 આપણે જમા થઈ જાય તો પણ બેંકમાં આવી જાય છે મિત્રો. તો અહીંયા આપણે બેંક કન્ટ્રી ને બેંકનું નામ ને એ બધું ઉમેરવાનું રહેશે મિત્રો. ઉમેરી દઈએ છીએ નામ મિત્રો. આમાં કમ્પ્લીટ માહિતી ભરી નાખી છે મિત્રો. આ જો, તો આ જો, આ હવે લિંક પે આઉટ મેથડમાં ક્લિક કરવાનું તમારે. થોડી પ્રોસેસ લાગશે મિત્રો. પછી આ જો, હવે મેન પ્રોબ્લેમ મિત્રો અહીંયા હોય છે. અહીંયા ટેક્સ ફોર્મ આપણે ધ્યાનથી ભરવાની જરૂર હોય છે મિત્રો. તો આ જો, આમાં આપણે કન્ટિન્યુ અશોકભાઈ કરવાનું. એક વાર ના આવે તો 2-3 વાર કરવાનું. આ જો કંઈક ઇસ્યુ, સોરી સમથિંગ આવી ગયું છે ને મિત્રો. એક વાર એની ઘોડે થાય તો બીજી વાર એવું આપણે ક્લિક કરવાનું. આમાં લખેલું છે યુ આર અ US સિટીઝન, તો આમાં નો કરવાનું મિત્રો, કારણ કે આપણે યુએસના નથી, આપણે અમેરિકાના નથી. તો આમાં આપણે મિત્રો નો કરવાનું છે. નો ને આમાં પૂછે છે કે તમે આ ફેસબુકના માલિક તમે એકલા જ છો કે તમે બીજું કોઈ છે. તો આપણે આમાં યસ કરવાનું છે અને કરીએ. હા રેડી મિત્રો, રેડી. હવે થઈ ગયું કમ્પ્લીટ. તો આપણે આમાં આપણે આપણો ઇન્ડિયા દેશ ઉમેરી દેવાનો છે. આ ઇન્ડિયા મિત્રો ઉમેરવાનું છે. આ તો બધું રેડી છે મિત્રો. પછી આ આપણે આમાં ક્લિક કર્યા વગર નેક્સ્ટ કરી દેવાનું છે મિત્રો. તો આ જો બધું કમ્પ્લીટ થઈને આવ્યું છે મિત્રો. આ જો, તો આપણે આમાં નેક્સ્ટ કરવાનું છે. આમાં પણ મિત્રો નેક્સ્ટ કરવાનું છે. જુઓ, આમાં મિત્રો સૌથી વધારે ધ્યાન તમારે અહીંયા રાખવાનું છે, કારણ કે અહીંયા તમારે 0 GST રાખવાની છે મિત્રો. આ તમે 0 પહેલું ક્લિક કરશો 0માં તો તમારો 1 પણ રૂપિયો કપાશે નહીં. તો તમે જેટલું તમારું પેમેન્ટ આવશે એના તમારે જેટલા ટકા તમે GST રાખેલું હોય, 100% રાખેલું હોય તો 100% પૈસા એમાં કપાઈ જાય છે. તો આમાં મિત્રો આ પહેલામાં જ ક્લિક કરવાનું 0માં, તો તમારા એટલા પૈસા નહીં કપાય મિત્રો. તો આમાં કન્ટ્રી તમારે સિલેક્ટ કરવાની છે. આ જો ઇન્ડિયા. હવે આપણે આમાં નેક્સ્ટ કરવાનું છે મિત્રો. તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા મેન છે મિત્રો આ સિગ્નેચરમાં મિત્રો બહુ ધ્યાન રાખવાની જરૂર હોય છે. મિત્રો આ જો, હવે મિત્રો આ કમ્પ્લીટ થઈ ગયું છે. જુઓ, આપણે નામ ઉમેરી દીધું છે, એટલે આ ફોર્મ તમે જુઓ કમ્પ્લીટ થઈ ગયું છે. આ જુઓ મિત્રો, આમાં તમારે સબમિટ કરવાનું. આ જુઓ, સબમિટ થઈ ગયું છે. જો ટેક્સ ઇન્ફોર્મેશન ઇઝ કમ્પ્લીટ મિત્રો, આમાં તમારે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આમાં તમારે ડન કરવાનું મિત્રો.
હવે આ મિત્રો આ એરોર તમારે જો આ એરોર નીકળી જાય આમાં. આ જુઓ કમ્પ્લીટ થઈ ગયું છે ને. આ જુઓ તમે આ પે આઉટમાં જવાનું. પે આઉટમાં જઈને આ જુઓ તમે. આ જો મિત્રો અહીંયા વેરીફાઈ લખેલું આવી ગયું છે. બેંક અકાઉન્ટ પણ જોઈન કરેલું દેખાડે છે. આ જુઓ થઈ ગયું છે મિત્રો કમ્પ્લીટ. તો મિત્રો આની જેમ જ આપણે અકાઉન્ટ એડ કરવાનું હોય છે. અંદર તમારે બહુ નાની મિત્રો ધ્યાન રાખવાનું હોય છે, નાની પ્રોબ્લેમને. તો એમાં ખાસ તો તમારે જીએસટી મિત્રો 0 જ રાખવાની. તો મિત્રો આવા વિડીયો જોવા માટે ફોલો કરજો અને શેર પણ કરજો મિત્રો. બાય બાય.